નમસ્કાર મિત્રો, હું છું જોશી ધર્મિષ્ઠા, એડવોકેટ એન્ડ નોટરી જુનાગઢ. વાત થઈ રહી છે એસીબીના કાયદાની. હાલમાં આપણે જોઈએ છીએ કે એસીબીના કાયદા થાય છે. હવે નવો કાયદો આવ્યો છે જે ટ્રેકર એટલે કે વચ્ચેનો જે માણસ પૈસા લેવાવાળો હોય છે એની ઉપર પણ થાય છે. પહેલાંના જમાનામાં કેવું હતું કે વચ્ચે જે પૈસા લેતો એની માથે કાંઈ નહોતું થતું, પણ હવે છે કાયદો બદલાઈ ગયો છે. વચ્ચે જે માણસ લે છે એની પાસે પણ એની ઉપર પણ આ ગુનો દાખલ થાય છે. પછી XYZ દુકાનવાળો હોય, પછી કરિયાણાવાળો હોય, ચાવાળો હોય, ઝેરોક્સવાળો હોય, ગમે એની ઉપર આ ગુનો દાખલ થાય છે. એટલે આ વિડીયો મેં એટલે બનાવ્યો કે હાલમાં આપણે ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ ઉપર જે ગુનો દાખલ થયેલો છે, એટલે આપણે ઘણીવાર આપણે નથી કહેતા, કોઈ પણ માણસ એમ કહે કે અમે સરકારના જમાઈ છીએ, પણ સરકારના જમાઈના ફાયદા પણ ઘણા છે અને નુકસાન પણ ઘણું છે. જુઓ, અશોકસિંહ ચૌહાણને નોટરી લાગી, શું કીધું, સરકારના જમાઈ, એટલે હવે ફાયરિંગનો ગુનો દાખલ પણ થયો દબંગ નેતા ઉપર. ત્યારબાદ હવે સરકારે આ બાબતમાં એવું પણ કીધું કે આટલો કરોડોની જમીન જો એની પાસે છે તો તેની પાસે એના આવક કરતાં આટલી સંપત્તિ ક્યાંથી આવી એની પર તપાસ હાલમાં પોલીસમાં ચાલુ કરવાનો હુકમ શ્રી સરકારે કરેલો છે. તો માઇન્ડ વે સરકારી નોકરિયાતે ખાસ વિચારવાનું છે દબંગોએ કે એસીબીના કેસ ગમે ત્યારે થાય, આપણે નિવૃત્ત થઈ જાય પછી પણ અને નિવૃત્ત ન થાય પહેલાં પણ, એટલે નોટરી ગમે ત્યારે લાગે. એટલે સરકારના જમાઈ છીએ બહુ સારું છે, 110% સારું છે, પરંતુ સરકારના જમાઈની યારે ફાયદા અને ગેરફાયદા બે પાસા છે. કેટલા? આ બે પાસા છે, એ બે પાસામાં એક ફાયદાનું પાસું ને એક ગેરફાયદાનું પાસું. અશોકસિંહ ચૌહાણને જે લાગ્યું એ ગેરફાયદાનું લાગ્યું કે નોકરિયાત છે, આટલા પૈસા કરોડોની જમીન ક્યાંથી આવી, એટલે એની ઉપર આ તપાસ થઈ છે, તપાસ થવાની છે અને થવી જ જોઈએ. એસીબીના કાયદામાં આવક કરતાં વધુ સંપત્તિ હોય ત્યારે થાય છે, તેમજ તમારા પરિવારના, તમારા કાકા મામા માસીના જે સગાવાલા હોય એના નામની પણ સરકારી નોકરિયાત પ્રોપર્ટી લઈ શકતા નથી. આ એસીબીનો કાયદો છે. અને સરકારી નોકરિયાત છે તેની આવક કરતાં જો એની ઉપર વધુ સંપત્તિ થાય તો આ ગુનો દાખલ થાય છે. હવે મિત્રો, આપણે હવે તમને એક નવો દોર આપણે એક ઓલા ઉપર જઈએ કે આવકમાં જ્યારે તમારી ઉપર જ્યારે તમને એમ લાગે કે મારે આમાં